અમદાવાદ શહેરના જગતપુર પાસે આવેલી ગોદરેજ ગાર્ડન સિટીમાં ઓક્ટોબર 2022માં ગોદરેજ સેલેસ્ટ નામની 2 અને 3 BHKની સ્કીમ બહાર પાડવામાં આવી હતી। સ્કીમનું પોઝેશન ડિસેમ્બર 2025માં આપવાનું હતું। આ સ્કીમમાં હજુ સુધી ગ્રાહકોને પોઝેશન મળ્યું નથી। માત્ર 2 માળનું બાંધકામ થયું તે પણ ડિમોલેશન કરી નાખવામાં આવ્યું। ડિલિવરીની ડેટ પણ ન પૂર્ણ થતાં ઘરનું ઘર ન મળતા 1100 જેટલા પરિવારો બિલ્ડરની ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે। આશરે 220 કરોડ જેટલી રકમ બિલ્ડર દ્વારા ઉઘરાવી લેવામાં આવી છે, ત્યારે ગ્રાહકોનો ગુસ્સો સામે આવી રહ્યો છે। બિલ્ડર તરફથી પોઝેશનની તારીખ વારંવાર લંબાવવામાં આવી રહી છે, આશ્વાસન આપવામાં આવી રહ્યા છે। મોટાભાગના ગ્રાહકોએ પોતાનો ફ્લેટ કેન્સલ કરી રકમ પરત કરવાનું બિલ્ડરને જણાવતા તેમાં પણ વાયદાઓ આપવામાં આવી રહ્યા છે। ત્યારે ગોદરેજ ગાર્ડન સિટીમાં સેલેસ્ટમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના। ગોદરેજ સેલેસ્ટ નામની સ્કીમમાં બિલ્ડર સામે આરોપ લાગ્યા છે। 1100 પરિવારોના 220 કરોડની રકમ ફસાતા લોકોમાં ભારે આક્રોશ છે। मैं गोदरेज गार्डन सिटी सेलेस्टे स्कीम में फरवरी 2023 में एक 3 BHK फ्लेट बुक करायो तो जेनी किंमत आपने कॉस्ट प्रमाणे 58 लाख रुपये नक्की करी थी। आना जुलाई 2023 सुधी में 27,10,000 रुपये लोगों ने भर दीधा। एना पछी काम टोटली बंद थी गयो અને કેન્સલેશનના કન્સ્ટ્રક્શનના કોઈ અપડેટ ગોદરેજવાળા તરફથી આવતા ને સિદ્ધિવાળા કોઈ અપડેટ આપતા નથી। અમે ઘણી વખત દર અઠવાડિયે દર મહિને આપણે વિઝિટ કરીએ ગોદરેજ ગાર્ડન સિટીની ઓફિસમાં પણ કોઈ જવાબ આપણને સંતોષકારક જવાબ મળ્યો નથી। છેલ્લે આપણે ડિસેમ્બર 2024માં આપણે જોડે મેલ મળ્યો આપણે ગોદરેજમાંથી કે આપણે કન્સ્ટ્રક્શન પ્લાન એ લોકો કંઈ ચેન્જ કરે છે કે તમારે રહેવું હોય તો રહો, નહીં તો તમારે કેન્સલ કરાવવું તો તમે કેન્સલ કરાવી શકો। તો આપણે 30 ડિસેમ્બર 2024ના દિવસે અમે કેન્સલેશનનો મેલ નાખ્યો અને પેપર સબમિટ કર્યા ત્યાં ગોદરેજ ગાર્ડન સિટી ઓફિસની અંદર। ત્યારે એ લોકોએ કીધું તમારે 45 દિવસ સુધી કે મેક્સિમમ ટુ મેક્સિમમ 31 માર્ચ 2024 સુધી તો 25 સુધી તમને પૈસા મળી જશે। પણ એ એક ડેડલાઇન નીકળી ગઈ, પછી આવશે પ્રોસેસમાં છે, સિદ્ધિવાળાના લીધે લટકે છે કે આમ છે કે એ પ્રોસેસમાં છેલ્લે જૂન 2024-25માં ફરી આપણે એ જ વસ્તુ થઈ અને એને ફરી કેલ્ક્યુલેશન કરીને મને કેન્સલેશનનો ફોર્મ જમા કરાવ્યા। મેં બધી જે મારી AFSના એલોટમેન્ટ લેટર બધા જે કાગળિયા છે બધા ત્યાં ગોદરેજ ગાર્ડન સિટી ઓફિસમાં જમા કરાવી દીધા જૂન મહિનામાં અને મને કીધું તમને 60 દિવસની અંદર પૈસા મળી જશે। એ 60 દિવસના 90 દિવસ થઈ ગયા પણ હજુ સુધી નથી। આજે જે મિટિંગ થઈ એની અંદર પણ સેમ ડાયલોગ જે છે 90 દિવસની અંદર તમને રિફંડ મળી જશે, પણ એની કોઈ ખાતરી આપણને મળતી नहीं कि भाई 100% पैसा मरी जैसे। सेलेस्ट का 2022 में जिस टाइम पे इन लोगों ने पूरा पिक्चर दिखाया था कि हमारा फ्लैट ऐसा रहेगा, ये फैसिलिटी देंगे हम आपको, ये करेंगे, उस टाइम पे जब हमने नवंबर 2022 में बुक करवाया तो इन लोगों ने बोला था कि हम 2025 में आपको पोजीशन दे देंगे। कोई भी 2027 तक 2022 में अगर बुक करेगा तो 5 वर्ष कोई नहीं रुकेगा। 5 वर्ष बाद प्रोजेक्ट तैयार होगा तो वो उस टाइम पे जाके रहने जाएगा। कोई भी इंसान 2 से 3 साल वेट करता है अंडर कंस्ट्रक्शन के लिए, ना कि 5 साल वेट करता है। और सभी एक बेस अमाउंट जो इनका होता है वो बेस अमाउंट भी इंसान पहले से मिडिल क्लास फैमिली के पास इतना नहीं होता है, बेस अमाउंट भी वो कहीं से भी इकट्ठा करके जमा करता है। इसके बाद फिर वो आगे का प्रोसेस करता है कि इनका लोन का प्रोसेस करे 80%। उस टाइम पे हमने बेस अमाउंट दिया, बेस अमाउंट के बाद जो 80% इनका था वो लोन के लिए गया कि जिस टाइम पे जितना कंस्ट्रक्शन होता जाएगा उस टाइम पे हम उतना पे करते जाएंगे। इसके बाद जब 3 फ्लोर बन के जब टूट गया, आज हम उनके पीछे घूम रहे हैं कि सर कब से काम स्टार्ट होगा। ऑफिस में हमें कभी लीगल जवाब, बस 2 महीने बाद 3 महीने बाद, तब से हम 2 से 3 साल से हम भटक रहे हैं कि सर कब मिलेगा हमें पोजीशन, और कोई हमें ये लोग सही तरीके से जवाब नहीं दे रहे हैं। श्री सिद्धि का नाम ले लेके हमें बोल रहे हैं श्री सिद्धि। हम श्री सिद्धि देखकर नहीं आए थे, हम गोदरेज का नाम देखकर आए थे। हमें नहीं पता श्री सिद्धि कौन है। हम तो गोदरेज से जवाब मांगेंगे बट ये सही तरीके से हमें जवाब नहीं दे रहे हैं। मैं पण बुक कराव्યું હતું સેલેસ્ટેમાં અને મેં સૌથી પહેલાં રિફંડ માટેનું ભરી દીધેલું છે ફોર્મ અને મેં મેલમાં કરેલું કે ભાઈ મને 2024માં મેં કેન્સલેશનનું કરી દીધેલું છે। તે છતાં અમને ટાઈમ પર ટાઈમ આપે રાખે છે। 60 દિવસનો ટાઈમ આપ્યો, એના માટે પણ અમે વેઇટ કર્યું અને હું તો આઉટ ઓફ ઇન્ડિયાથી આવું છું, વારે મારે વિઝા માટે પ્રોબ્લેમ થાય છે, તે છતાં આ લોકો કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી। અને હવે મારા 25 થી 30 લાખની આસપાસ છે અને એ લોકો હવે અમને વાયદા જ આપે રાખે છે। હવે આ 90 દિવસનું આજે નક્કી થયું છે, હવે જોઈ રહ્યા છીએ કે આપે છે કે નહીં। હવે જો ના આપે તો અમારે આગળ શું કરવું? અમે આગળ બીજી જગ્યાએ બુક કરાવ્યું હોય, અમારે ત્યાં પણ પૈસા આપવા હોય છે તો અમે શું કરીએ? અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી નામના બિલ્ડરે ગોદરેજ સેલેસ્ટ નામની સ્કીમ 2021માં બહાર પાડી હતી, જેનું પોઝેશન 2025માં ડિલિવર કરવાનું હતું। નહીં તો 220 કરોડ રૂપિયા
1100 લોકો પાસેથી ઉઘરાવીને અત્યારે 2025 પૂર્ણ થવાના આરે છે, ત્યારે અત્યારે ના તો એમને પોઝેશન મળ્યું છે, ના એમને પૈસા રિટર્ન મળ્યા છે. મહત્વની વાત એ છે કે 2 માળ સુધી ચણાઈ ગયા પછી 2 માળ તોડી પાડવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી જે 1100 લોકો છે એ પોતે રજડી ગયા છે. 20-20 લાખ એ લોકોના સલવાઈ ગયા છે. બેંકોમાંથી લોનો લીધેલી છે, લોનોના હપ્તા ચાલે છે. અત્યારે કેવી પરિસ્થિતિ છે, બિલ્ડર શું કહી રહ્યા છે, કેવા આક્ષેપ છે, કાં તો શું રિયાલિટી છે, આપણે તમામ જે અહીંયા હાજર છે પીડિતો એમની પાસેથી જાણીશું.